નમસ્કાર દર્શક મિત્રો, ધ લાયન ફાર્મમાં હું બીસી જાડેજા આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, પ્રાકૃતિક ખેતીમાં આપણે જે ઈયળ માટે નિયંત્રણ માટે પ્રાકૃતિક ઈલાજ જે ફેરોમોન ટ્રેપ, ઈયળના ફૂદા બનતા હોય છે, પહેલાં એના ફૂદાનું જ નિયંત્રણ થઈ જાય અને એ ફૂદા એમાં આવી જાય તો ચાલો આપણે બતાવી ફેરોમોન ટ્રેપ કેવી રીતે લગાડવા. આપણે આજે ફેરોમોન ટ્રેપ કેવી રીતે લગાડવા, આપણે ચણામાં ઓર્ગોનિક ખેતી પ્રાકૃતિક ખેતી કરી એમાં લગાડવાના છે. તો જો આ કોથળી છે બરાબર, એમાં આજે આપણે ઓલરેડી આપણે આમ જે આ ફીટ આવે એને આવી રીતે આમ કરેલ હતું એ ફિટ કરી લીધું છે. આવી રીતે આમ કોથળીમાં રાખી આવી રીતે રાખી અને આને આમ બેવડી વાર દેવાની, થોડી થોડી આવી રીતે આમ બેવડી વાર દીધી. હવે આમાં આમ ફિટિંગ કરવા માટે આપણે જો આ જે ફેરોમોન ટ્રેપનું ડબલું છે એ આમ લીધું એટલે એના માપથી આપણે ફિટ કરી દીધું. પછી આવી રીતે આમ આમ ફૂલ સતાણ થાય એમ એકદમ એવી રીતે આપણે આ ફિટિંગ કરી દીધું. બરાબર, હવે આ ફિટિંગ થઈ ગયું. હવે એકદમ ચોખ્ખા હાથે આપણે આમાં લીવર છે જે આમાં લગાડવાની આવે. લીવર આમાં આપણે અહીંયા ફિટ કરી છે. લીવર ફિટ કરી દીધી. હવે આપણે આ જે ડબલાની હારવાર આ જેને ફિટ કરવાની છે આમ દેખાય ને ફિટ થાય દેખાય છે. જોવો કેમ ફિટ થાય, જોવો આવી રીતે આમ કરી એક પણ એક બારા ન રહી જાય એ રીતે કરી આમ અને આમ આમ લગાડવાના છે. તો આપણે પહેલાં તો આવી રીતે આમ બાંધી દેવાનું છે આમ કરી બરાબર, સરખું બંધાઈ ગયું. પછી જમીનથી એટલા ઊંચા રાખવા છે જેટલા રાખવા એટલે આમ હબા હતાણ કરી દેવાનું છે. આવી રીતે આમ કરી તો મિત્રો, આપણે આમાં 1 વીઘામાં 6 ફેરોમોન ટ્રેપ લગાવ્યા છે. જો આ બધા દેખાય છે આગેથી ને